હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. ફ્લાવરનું શાક કરવું હોય તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ. કોલીફ્લાવર જે બજારમાં તૈયાર મળે છે તેનું શાક. તો સૌથી પહેલાં તો કોલીફ્લાવરને આવી રીતના સુધારી લઈશું, તેના પાંદડા કાઢી લઈશું અને વધારાનો ભાગ દૂર કરી લઈશું. ત્યારબાદ એક લોયામાં તેલ ગરમ મૂકીશું અને આ ફ્લાવર તેમાં એડ કરી દઈશું. એકદમ સરસ રીતે તેને ફ્રાય થવા દેવાના છે. ત્યારબાદ આપણે એક મિક્સર જારમાં ટમેટું, મરચું, લસણ, આદુ અને આખું જીરું લઈશું અને બધું ક્રશ કરી લઈશું. ડુંગળી લઈશું સમારેલી. ત્યારબાદ બટાકાની ચિપ્સ લઈ લઈશું, વટાણા લઈ લઈશું. ત્યારબાદ આપણે ચિપ્સને પણ આવી રીતના ફ્રાય કરી લઈશું. ત્યારબાદ લોયામાં આખું જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું, ડુંગળી એડ કરીશું. ત્યારબાદ જે આપણે મિક્સર જારમાં ગ્રેવી કરેલી હતી તે આપણામાં એડ કરી દઈશું. એકદમ સરસ મસાલેદાર શાક તૈયાર થઈ જાય છે. એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો. ત્યારબાદ તેમાં હળદર પાવડર એડ કરીશું, ચટણી પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. હવે બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું અને થોડી વાર ચડવા દઈશું. થોડું પાણી એડ કરી દઈશું. મિક્સર જારમાં જે ગ્રેવી હોય તે વધેલીમાં આવી જાય. સરસ રીતે ચમચા વડે બધું મિક્સ કરી લઈશું. ત્યારબાદ વટાણા એડ કરી દઈશું. વટાણા એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય પછી વટાણા ચડવા દઈશું. ત્યારબાદ કોલીફ્લાવર આપણે આમાં એડ કરી દઈશું. હવે બધું બરાબર રીતે મિક્સ કરી લઈશું. એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે તૈયાર થઈ ગયું. થોડું તમારે પાણી એડ કરવું હોય તો પાણી તમે તેમાં એડ કરી શકો છો. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બટેટાની ચિપ્સ આમાં એડ કરી દઈશું. બટેટાની ચિપ્સમાં આપણે ઉપરથી ચટણી, મીઠું અને ધાણા જીરું નાખી શકીએ છીએ. હવે બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. ગરમા ગરમ શાક તૈયાર થઈ ગયું છે. કોથમીર વડે ગાર્નિશિંગ કરી અને પ્લેટમાં સર્વ કરી લઈશું. એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો. ડિનર અને લંચમાં પણ આને યુઝ કરી શકાય છે. ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. આવા નવા વિડીયોઝ જોતા રહેજો અને ફ્રેન્ડ સાથે અમારી રેસિપી શેર કરજો. થેન્ક યુ.